પંચમહાલમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય નિમિષાબેન સુથારે મતદાન કર્યું હતું. વિકસિત ભારત માટે મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. નિમિષાબેન સુથાર વહેલી સવારે મોરવા હડફના ગોબલી ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથક પર પહોંચ્યા હતા. તેમણે પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કરી એક જાગૃત નાગરિક અને જનપ્રતિનિધિ તરીકેની ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ધારાસભ્ય નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે દરેક નાગરિકનો એક એક મત અત્યંત કિંમતી છે. ગુજરાતને વિકાસના પંથે અગ્રેસર રાખવા માટે હું તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે વિનંતી કરું છું. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વર્ષ 2026 લોકશાહીનું જ્યારે પર્વ છે, ઉત્સવના રીતે સૌ જ્યારે મનાવી રહ્યા છે, ત્યારે સૌ કોઈ આ લોકશાહીના પર્વને ઉજવવા માટે પોતાનો જે મત છે ગુજરાત રાજ્યને અગ્રેસર રાખવા માટે અને ગુજરાત રાજ્યને વિકાસના પંથે લઈ જવા માટે ગુજરાત રાજ્ય આગળ જશે તો વર્ષ 2047માં વિકસિત ભારતનું સપનું પૂરું કરવા માટે એક એક મતનું પણ એટલું જ કિંમતી મત છે. મારી વિનંતી છે કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ કોઈ પોતાના ઘરની બહાર નીકળી અને સાથે મળી પરિવાર સાથે મળી અને લોકશાહીના પર્વને ઉજવીએ. એક એક મત આપણા વિકાસ માટે જરૂરી છે, ગુજરાત રાજ્યના અગ્રેસર માટે પણ જરૂરી છે, લોકતંત્રને મજબૂત કરવા માટે પણ જરૂરી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે સૌ આ લોકશાહી પર્વને મનાવીએ, ઉજવીએ.